दाहोद से ये खबर सामने आ रही है, जहां पर सांसद ढोल मेले का आयोजन हुआ, जिस दौरान शिक्षा मंत्री कुबेर भाई डिंडोर ढोल बजाते हुए आदिवासी समुदाय के साथ नाचते गाते हुए नजर आए। आदिवासी संस्कृति को उजागर करता हुआ भव्य सांसद ढोल मेला दाहोद में आयोजित हुआ। दाहोद के रेलवे स्पोर्ट्स मैदान पर इस मेले का आयोजन हुआ है। तब आपको बता दें कि ये 17वां सांसद ढोल मेला है, जहां पर विभिन्न प्रांत प्रदेश के अनोखी शैली के साथ नृत्य मंडलियों की ओर से शिरकत की जा रही है। आपको ये भी बता दें कि सांसद ढोल मेले के तहत शिक्षा मंत्री डॉक्टर कुबेर भाई डिंडोर विशेष तौर पर मौजूद रहे थे। उनके साथ सांसद जशवंत सिंह भाभोर और साथ ही अन्य कई अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। वैसे शिक्षा मंत्री कुबेर भाई डिंडोर इस दौरान आदिवासी समुदाय के साथ ढोल बजाते हुए, नाचते गाते हुए इस सांसद ढोल मेले का लुत्फ उठाते हुए नजर आए थे। આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવનો કાર્યક્રમ છે। ભીલ સુધારણા સમાજ મંચ અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે થયું છે અને વર્ષોથી અહીંયા અમારા પલાસ સાહેબ જે ઢોલ મેળાનું આયોજન બી કરી રહ્યા છે। આજે 17મો આ ઢોલ મેળો છે અને અમારી જે આદિવાસી સમાજ છે, સંસ્કૃતિ પ્રેમી છે, પ્રજા પ્રેમી છે અને ઉત્સવ પ્રેમી છે। તો અમારી જે આ પરંપરા છે, આ હોળી ધૂળેટી અને જે તહેવારો આવે છે એમાં સવિશેષ આ હોળી અને ધૂળેટીનો તહેવાર અમારા માટે વિશેષ ઉત્સવનો તહેવાર હોય છે। પણ એના એડવાન્સમાં અમારો 11 આવતી હોય છે। એમાં આ ઢોલ લઈને લોકો ગામે ગામ પૂજા અર્ચન કરતા હોય છે, વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે। અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે અહીંયા દાહોદની ધરતી પર કર્યું છે અને એમાં અમારા તમામ છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદના લગભગ 400 જેટલા આપણા ઢોલ પ્રેમી રસિકો આ મેળામાં જે પધાર્યા છે અને આવી રહ્યા છે અને પૂરા ગ્રાઉન્ડમાં આ ઉત્સાહથી, આનંદમાં અને પોતાની મોજમાં લોકો જે ઢોલનો વાજિંત્રો સાથે પધાર્યા છે, આદિવાસી નૃત્ય કરશે અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ રામ કરીને પોતાના ઘરે જશે। અને 4 દિવસ પછી જે હોળી ધૂળેટીનો જે માહોલ છે, જે આ હોળી ધૂળેટીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।